અમદાવાદ શહેરમાં હવેથી રોડ પર વાહન પાર્ક કરનાર પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે। પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મનપાએ નવી પોલિસી બનાવી છે, જે શહેરમાં સૌથી વધુ વાહનોથી ધમધમતા 30થી વધુ રોડ પર લાગુ થશે, જેમાં શિવરંજનીથી શ્યામલ રોડ, જીવરાજ પાર્કથી જીવરાજ પાર્ક પોલીસ ચોકી, સરદારના બાવલાથી નવરંગ સર્કલ, એનએફટી સર્કલથી જજીસ બંગલો રોડ સહિતના અન્ય રોડ પર આ નિયમ લાગુ કરાશે। જો ચાર્જની વાત કરીએ તો 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો પાર્કિંગ ચાર્જ એએમસી વસૂલશે। મહત્વનું છે કે શહેરમાં દિવસે ને દિવસે વ્હીકલની સંખ્યા વધી રહી છે। હાલ અમદાવાદ શહેરમાં 45 લાખથી વધુ વાહનો રોડ પર દોડી રહ્યા છે, જેના કારણે રોડ પર પાર્કિંગની સુવિધા ઓછી પડી રહી છે। અનેક વિસ્તારોમાં વાહન ચાલકો રોડ ઉપર જ પોતાના વાહન પાર્ક કરી દેતા હોય છે, પરિણામે વાહન ચાલકોને હાલાકી પડે છે અને રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ નવી પોલિસીથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા કેટલી સુધરે છે। હાલમાં કોઈ ચાર્જ વસૂલવાનો કોઈ વિષય નથી। મહાનગરપાલિકા દ્વારા આ અંગેનો કોઈ સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ ઠરાવ પણ લાવવામાં આવ્યો નથી। પાર્કિંગ વ્યવસ્થિત થાય, સુરૂપે થાય, નગરજનોને તકલીફ ન પડે એટલા માટે 3 જે એજન્સી છે, 3 ઝોનની અંદર ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન, આ 3 ઝોનની અંદર આપણે સર્વે એજન્સીને નિયુક્ત કરવામાં આવી છે। આ એજન્સી દ્વારા કયા રોડ ઉપર ટ્રાફિક વધારે માત્રામાં રહે છે, ત્યાં પાર્કિંગની સુવિધા કેટલી છે, 24 મીટરનો રોડ હોય, 30 મીટરનો રોડ હોય, 18 મીટરનો રોડ હોય, એ રોડ ઉપર પીડા પટ્ટા કરીને પાર્કિંગની કેટલી વ્યવસ્થા ઊભી કરી શકાય। જે રીતે મહાનગરની અંદર 4 વ્હીલર વાહનોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે, પરિણામે ટ્રાફિક સુરૂપે થાય, સારી નિયોજન આપણે વાત કરીએ કે સારી રીતે એની વ્યવસ્થા જળવાય, એ માટે હાલમાં સર્વે એજન્સીને આ કામગીરી આપવામાં આવી છે। 6 કે 8 મહિનાની અંદર સર્વે એજન્સી 3 ઝોનનો રિપોર્ટ તૈયાર કરીને આપશે અને ત્યારબાદ બીજા ઝોનની અંદર પણ આનો સર્વે નક્કી કરવા માટે આપણે વાત કરી કે એજન્સીની નિમણૂક કરવામાં આવશે। એક આ સારું કામ કર્યું છે કે 6 મહિના લોકોને ફ્રીમાં પાર્કિંગ આપીને લોકોને એટલી તો રાહત આપી છે। અને બીજી વસ્તુ એ કે સરકારે આપણી પાસે, અમારી પ્રજા પાસે ટેક્સ બી વસૂલે છે, ટેક્સના પૈસા બી વસૂલે છે અને પાર્કિંગ ચાર્જ બી વસૂલશે, તો એ યોગ્ય નથી। અને જૂના કોમ્પ્લેક્સો તમે જોઈ રહ્યા છો, એમાં નીચે પાર્કિંગની જગ્યાઓમાં દુકાનો ઊભી થઈ ગઈ છે, જ્યાં પૈસા ભરીને લોકોએ દુકાનો ઊભી કરાવી દીધી છે। તો એના માટે પાર્કિંગનું એએમસી શું કરશે કે જૂના જે કોમ્પ્લેક્સો છે એમાં પાર્કિંગની વ્યવસ્થા જ નથી, તો એ માણસ વ્હીકલ ક્યાં પાર્ક કરશે? એએમસી એ છેક 4-5 કિલોમીટર દૂર પાર્કિંગ બનાવ્યું છે। હવે ત્યાં પાર્કિંગ કરવા જાઓ, ત્યાંથી અહીંયા આવો એટલે બીજું રિક્ષાનું ભાડું ખર્ચવાનું, આ બસનું ભાડું ખર્ચવાનું, એટલે આ બધું પ્રજાના માથે એક જાતનું તો બોજ સમાન જ છે। પહેલી વાત તો એ છે કે આ રોડ એટલા રસ્તા મોટા છે કે અહીંયા પાર્કિંગની સુવિધા તો છે જ નહીં, કોમ્પ્લેક્સમાં બી પાર્કિંગની સુવિધા છે નહીં, એટલે હવે આ રોડ મોટા છે એટલે એક એવો પટ્ટો બાંધી દેવો જોઈએ કે જ્યાં પાર્કિંગ કરવું જોઈએ, એની બહાર પાર્કિંગ કરે તો દંડ વસૂલે કે ખેંચી જાય। હવે અત્યારે નાના બી એક સ્વિગી વાળો માણસ હોય કે નાનો પોટર વાળો માણસ હોય, હવે બિચારાને 50-100 રૂપિયા કમાવાના હોય, હવે એ ખાલી ઉપર વસ્તુ આપવા જાય કોમ્પ્લેક્સમાં કોઈ બીને, તો હવે એને 700 રૂપિયાનો દંડ ભરે છે। હવે એક્ટિવા એનું બાઇક ઉપાડી જાય છે। હવે કોઈ બી વ્યક્તિ તમે હજુ 2 મિનિટ માટે ઉપર ગયો હોય, હવે 1 મિનિટ માટે ગયો હોય તો હવે એને 10 રૂપિયા 15 રૂપિયા એ પોસાય નહીં, નાનો માણસ છે એટલે। અને અહીંયા કોમ્પ્લેક્સમાં આટલી બધી દુકાનો છે, હવે અને તમે ટેક્સ તો લો છો જ, બરાબર? હવે ટેક્સમાં બધું આવી જ જાય છે। હવે તો તમારે કોર્પોરેશને જ બધું કરવું જોઈએ કે ભાઈ આટલો પટ્ટો બાંધી દેવો જોઈએ કે આની અંદર વ્હીકલ મૂકવાના। હવે પાર્કિંગની તો પાર્કિંગ માટે તો અમલીકરણ લાવવું જ પડે, કારણ કે પાર્કિંગ છે જ નહીં અહીંયા કોઈ કોમ્પ્લેક્સમાં અને વર્ષો જૂના છે, એટલે હવે કારણ કે હવે નવા કોમ્પ્લેક્સ બને તો ચલો પાર્કિંગની બધી સુવિધાઓ હોય છે, હવે જૂના રીડેવલપમેન્ટમાં તો જવાના નથી કે બધા કોમ્પ્લેક્સો। અમદાવાદના મુખ્ય માર્ગો પર વાહન પાર્ક કરવું હશે તો હવે ચાર્જ ચૂકવવો પડશે। અમદાવાદ મહાનગરપાલિકા નવી પાર્કિંગ પોલિસી પ્રમાણે શહેરના મુખ્ય માર્ગો જે 31 નક્કી કરવામાં આવ્યા છે ત્યાં 6 મહિના સુધી ફ્રી પાર્કિંગ કરવા દેશે અને ત્યારબાદ વાહન જેણે પાર્ક કર્યું હશે તેની પાસેથી રોડ ચાર્જ એટલે કે વાહન પાર્ક કરવાનો ચાર્જ વસૂલશે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।